ગુજરાત હાઈકોર્ટના નોટિફિકેશન સામે વિરોધ. પારડીના 50 થી વધુ વકીલો કામકાજથી અળગા રહ્યા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટો માટે દસ્તાવેજના ફોર્મેટિંગ, A4 સાઇઝ પેપર, ફોન્ટ અને માર્જિંગ અંગે બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન સામે વકીલો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આ નોટિફિકેશન વકીલો અને અસીલો માટે વ્યવહારિક તેમજ આર્થિક રીતે બોજારૂપ હોવાનો દાવો કરી આજે બુધવારે પારડી વકીલ મંડળ દ્વારા સવારે 12 રૂમ ખાતે એક ખાસ બેઠક યોજવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે વિરોધ દર્શાવી પારડી સિવિલ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા 50 થી વધુ વકીલો આજે સંપૂર્ણ કામકાજથી અળગા રહી હડતાલ પર ઉતર્યા હતા. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના નવા પરિપત્ર મુજબ તમામ પિટિશન, એફિડેવિટ, અરજીઓ અને ઓર્ડરમાં ફક્ત A4 સાઇઝ અને બંને બાજુ પ્રિન્ટિંગ, ચોક્કસ ફ્રન્ટ તથા 4 સેન્ટીમીટર સાઇડ માર્જિન ફરજિયાત કરવામાં આવ્યા છે. પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતકુમાર મોહનભાઈ પટેલ, સેક્રેટરી હિતેશ રમેશભાઈ પટેલ તેમજ વકીલ મહેશ ટી ભટ્ટ, જીનેશ મપારા, ભાર્ગવ પંડ્યા, રોનક રાણા અને શ્વેતા રાણાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આકરા ઠરાવો પસાર કરાયા હતા. જો કે નામદાર હાઈકોર્ટ દ્વારા આ નોટિફિકેશન પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી અચોક્કસ મુદત માટે કામકાજ બંધ રાખવામાં આવશે જેવું જણાવ્યું હતું. આજના આ વિરોધ પ્રદર્શન અને હડતાલના કારણે પારડી કોર્ટમાં કાનૂની કામકાજ ખોરવાઈ ગયું હતું. અમારી માંગ પૂરી કરો, અમારી માંગ પૂરી કરો. જ્યાં સુધી આપણી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધીની આપણી હડતાલ ચાલુ રહેશે. હાઈકોર્ટે જે રીતે વકીલોનું નુકસાન થાય તે રીતનું નોટિફિકેશન બહાર પાડેલ છે અને એની ઘણી પ્રક્રિયાઓ એવું બી કરેલી છે કે જે વકીલોને બી તકલીફ પડે, જજોને બી તકલીફ પડે, કોર્ટને બી તકલીફ પડે, પક્ષકારોને બી તકલીફ પડે એ રીતનું નોટિફિકેશન છે. અને એના ખાતરે હાઈકોર્ટને જાણ કરવા ખાતર, હાઈકોર્ટને બતાવવા ખાતર બી અત્યારે આખા ગુજરાતમાં તમામ વકીલ બાર એસોસિએશનના વકીલોએ આજે રોજ એક દિવસથી અચોક્કસ હડતાલ રાખી છે. આજે એક દિવસ પૂરતું. તો આજે જો સાંજ સુધીમાં કોઈ નિર્ણય નહીં આવે તો કદાચ અમે 1-2 દિવસમાં અચોક્કસ મુદતની પણ હડતાલ પાડીશું. કારણ કે આ જે પ્રક્રિયા નોટિફિકેશન છે એમાં અમુક પક્ષકારોનો તો નુકસાન, પણ વકીલોને જે કોર્ટમાં અરજી આપવાની છે એ અરજીમાં એને લીધે આ તકલીફ થઈ રહી છે. એટલા ખાતર અમે લોકોએ આ હાઈકોર્ટને જાણ કરવા ખાતર, હાઈકોર્ટને ઉજાગર કરવા માટે આજે અમે લોકોએ તમામ અમે લોકો તથા વલસાડ જિલ્લાના તથા તમામ ગુજરાતના વકીલ બાર એસોસિએશનના સભ્યોએ આ હડતાલ રાખી છે. આજની પક્ષકારોને કોર્ટમાં જવા નહીં દેવું, વકીલોએ કામકાજ કરવું નહીં અને બને ત્યાં સુધી કોર્ટને અત્યારે સહકાર આપવો નહીં. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નોટિફિકેશન જાહેર પાડવામાં આવેલ છે એ નોટિફિકેશનમાં એવું એમણે કહેવું છે કે ભાઈ ગુજરાતીમાં જે ફોન્ટ છે અમુક જ એ લોકોએ ફોન્ટ યુઝ કરવાનું, A4 સાઇઝનો યુઝ કરવાનું, અગાડી પછાડી તમે એનું પ્રિન્ટ કાઢી શકો, બરાબર છે. પરંતુ જે અમે વકીલ લોકો દ્વારા જે અરજીઓ આપવામાં આવે છે તેમાં મોસ્ટ ઓફલી આપણે જે પક્ષકારોનું નામ અમે બોલપેનથી લખતા હોય અને જે ગુજરાત સરકાર દ્વારા જે નોટિફિકેશન આપવામાં છે તેમાં એવું સ્પષ્ટ જણાવેલ છે કે કોઈ પણ વસ્તુ તમારે હાથથી લખવું નહીં અને ટોટલી ટાઈપિંગ કરીને આપવું. એના કારણે અમને વકીલ લોકોને બી તકલીફ પડે, કોર્ટમાં જે ટાઈપિસ્ટ છે એ લોકોને બી તકલીફ પડે, બીજું કે પક્ષકારો લોકોને બી જ્યારે પોતે અરજી આપવાની હોય તો એમને બી તકલીફ પડે. તેના માટે અમે આ વિરોધ કરી રહ્યા છીએ.